તો અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। બેફામ કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો હતો। કાર સાથે તે દુકાનમાં ઘૂસી ગયો। કાર ચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા। તો ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ ફરી રહ્યા છે। અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ માર્ગ હોય, તમામ જગ્યાએ જે રફતારના રાક્ષસો પૂર ઝડપે કાર ચલાવી અને પોતાના સ્ટન્ટ કરતા હોય છે અથવા તો પોતાની મોજશોખ પૂરી કરતા હોય છે, તેવા રફતારના રાક્ષસો ક્યારેક સ્થાનિક લોકો માટે અને રહેણાંક લોકો માટે જીવનું જોખમ લઈને આવતા હોય છે। તેવો જ બનાવ ઘોડાસર વિસ્તારમાં બન્યો છે કે જ્યાં એક કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવી અને જે પાર્ક કરેલા વાહનો હતા તેને અડફેટે લીધા હતા અને તેમાં બે બાઇકને નુકસાન પહોંચ્યું છે, સાથે ગાડી પણ પલટી મારી ગઈ હતી। સ્થાનિકોનું કહેવું છે કે જે યુવક છે કાર ચલાવનાર, તે ઝીકઝેક એટલે કે વાંકી ચૂકી ગાડી ચલાવી અને ત્યાં સુધી લઈને આવ્યો હતો અને ત્યાં આવી અને તેને સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો છે। જો કે વહેલી સવારે અંદાજિત 5 વાગ્યાના અરસામાં જે અકસ્માત સર્જાયો હતો તેમાં બાઇક ઉપર કે વાહનો ઉપર કોઈ બેઠું ન હતું, માટે તેમને ઈજા નથી પહોંચી, પરંતુ કાર ચાલક છે તેને સામાન્ય ઈજા પહોંચતા સ્થાનિકોએ પકડી અને પોલીસને સોંપ્યો હતો। આભાર માહિતી માટે।